સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધોય મજામાં. વાગ્યા અટાણે 7:30 ને હું ઉઠી ને સાહ મૂકી. કાલે બપોર પછી વાહિંદા નતા નાખ્યા. કાલે મેં બનાવ્યા હતા થેપલા, તો તમને બધાને ખબર હશે. એટલે કાલે વાહિંદા મારે રહી ગયા હતા અને હું આવી હતી મગોટું ભરવા. નીતિને કીધું કે માં મગોટું નથી નાખવાનું, ને બધી નાખવાની છે ગદપ. ગદપ કાલે મલક વાઢી આવ્યા, તો બધીને ગદપ નાખી દો. નીતિન બેઠો ભીહું દોવા ને પેલા ગદપ નાખી દઉં ને પછી વાહિંદા નાખ્યું. હાલો ગદપ નાખી દઈ પછી બીજું કામ થાય ને ઓલું દોવાઈ જાય ને તો બધા હન ઠેકાણે બંધાઈ જાય, તો એ નાસ્તા પાણી મંડે કરવા. હાલો તો મંડીએ ગદપ અહીંથી હારવા. ઢેગલો પડ્યો હતી. મારા કિશુબેન ઉઠી ગયા. એ કિશુ ભારી બાંધ ને જરી ગદપ ની. હાલો કિશુ ને કામ છીંધી દીધું. મેં કીધું ભારી બાંધ દે મને, એટલે ખાઈ ખા ન ખાઈ જાય એમ. હા બફાઈ ગઈ ને કિશુ, વરારું દે. હાલો ગદપ ને ભારી બાંધી લીધી. બધીને કોઈને એક એક પૂરો, કોઈને દોઢ પૂરો, એમ બધીને ભાગમાં આવીએ. મગોડું તો મોડું મોડું નાખ્યું ને નીતિને આસ્તા ઉઠ્યો મોડો. નીતિન હજી તો પેલી ભીહ દવા બેઠો ને જો ગદપ લઈને જાવ ને તો મરી ગયા બધા ઘુમરે ચડ્યા. મરો આમાંથી તૈણા તાણતા આવે તો વાહો ફરી અને મૂકી દઉં ગમાણમાં. જો તમે વાહિંદા કાલના હજી તો નાખવાના બાકી છે. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો આપણે હવે મારી માને શું કહેવાય ભારી બારી બંધવી દીધી ઓલાની ગદપની. પછી બીસી બીસી કરી લીધી. દેવલીએ સડાવી ડમરી ધોઈ. ક્યાંય હક ક્યાં થાય એને આમાં જોઈ લ્યો. ક્યાંય પૂછો છે, ક્યાંય વાહિંદું છે કઈ પહેલે દૂધની ડબરી સડાવે. હવાનું કરવું કામ એ કઈ નથી સમજાતું. કઈ નહીં મળે. હું તો મારી વાતો કરું. ડમરી સડાવવાનું કારણ શું છે તને કહું? આ બધી છે ને આપણે હું એક ખાટું પગમાં સેટું સેટું નાખી દીધું, પણ પાછું બધું વારીને નાખી દે તો ખાડા ભરાઈ જાય. ખાડા ભરાઈ જાય ને જો વાહિંદા થઈ ગયા ને બધા વાળા સોળા કરીને ઓલી કરો. નીતિન ને જાવ મોડું થઈ ગયું. કેટલા વાગ્યા કીશું? ભગવાન જાણે 8 થઈ ગયા હે લગભગ. આજ મોડું થઈ ગયું. હજી તો ત્રીજી થી મોડું થઈ ગયું ભાઈ, મોડું થઈ ગયું. કૂતરો મન ન બોલાવે. કૂતરો તો બીજા માણસ ને કોક ને કરડે. મારો તો મિત્ર છે, મિત્ર. કાબુરિયા લકી ડાયો છે કા. કાઈત્રા કાસા એટલો આવ્યો કે વાત પૂછો. માં જોઈ લ્યો તમે. જેદી આવી છે તેદી બાકી નથી રહેવાની. દુનિયાના આવ્યા, દુનિયાના ખાઈમાં લાલ લાલ આખું વાર લખી. હા ખંજવારવાનું કે મને કે ખંજવાર ક્યાં હેઠો ટીંગા હી લખીને ધ્યાન નહીં પડ્યું. એના કરતા કાં રહેવા દે. હાલો મિત્રો, હવે કામકાજ કરી હંજવાર્યું કાઢવ્યું ફર્યા વારવા. ના જોઈ લ્યો ખેતરમાં શેણા હતા તે વઢાઈ ગયા. હવે તો પછી કોઈ ઓલું શેર નહીં ઠેકાણું. આપડે તો વાવતા નથી. હવે ઉપાધિ છે ખેતર. આપડે બોરડી ખેતર રાખ્યું ત્યાં ઓલું કરવાનું હોય. જોઈ લ્યો કુસાણ ઠેગલા બધું ત્યાં છે. આમ કેવાય ઓલા લઈ લે ને કાગરિયા કામ લુગણા લઈ લે ને ભરવું આશા બધું. અંજવારી કાઢવાની બાકી છે. હાલો તો કાઢી લઈએ, પછી રાંધી નાખીએ, પછી જવાનું કેતા હતા વાડીએ પૂરા ભરવા. હાલો મારા કલેજા, માખણ કાઢવા સાહ માંથી. હું છે ને બેહી ગઈ સાહ વધારવા. માખણ ખાવા? હા માખણ ખાવા. હાલો બાપા વધારવા. હું ખાવા હાલો. વધારી તા હું દે તમને બધાને ત્યાર દે વધારીને માખણ.
ને મારી માય વાહિંદા નાખ લીધા, મેં હંજવાયું કાઢ્યું, ફરિયા વાયરા, પછી હું ઘડીક ફોન લઈને બેસી ગઈ હતી. મારી માં જરાક ટાંડા જેવી થાય પણ તો થાયા રાખે, આયલા રાખે, કાયમ નું છે અમારે બેને. તો ક્યાં જાવું લા, આ જોઈ લ્યો એટલું દહીં કાઢી લીધું, સાય કરી ની મોર. અમારે છે ને હવે હીરામણ બપોરા ના વ્યાર, અમારે થોડું થોડું દહીં ખાવામાં જોઈએ બધાને એટલે કે આ ત્રણે તો કઈક ન હોય તો હાલે, મારે જોઈએ ખોટું બોલવું. દહીં ન હોય એટલે ઓહો દી હારો ન ઉગે મારો. નીમાં અમારે ગાય વહુ કે ગઈ ને એ પછી છે ને ભી નું જોઈએ એવું નથી ભાવતું દહીં. ઓહો ગાય નું એવું ભાવતું ને, નીતિને તો દહીં ખાવું જ મૂકી દીધું, ગાય વહુ કે ગઈ ને પછી. હવે ઓલી ગાય લીધી આપણે મોટા હિંગડા વાળી ને, કઈ ગાય કે મળે? હા હોંડાઈ ગાય લીધી ને, લગભગ 1-1.5 મહિનામાં વ્યાહ હે. હું તો વાટ જોઈને બેઠી. તો હવે નીતિન તો કે 15-20 દી માં વ્યાઈ. હા તો હાલો ને 15-20 દી રાખી દઈએ, બીજું હું માથે વરી. હા થી હમણાં વ્યાઈ જાહે ઈ ગાય, ઈ પછી હા હું તો હરખ માસે વેલેરી વ્યાઈ ને તો ઓલું તો ખાય દહીં તો બીજું બધું તો ખોયરું. એક ઈનું દહીં ગાયનું, એક સાય મીઠું એવું થાય એની તમે વાત જ પૂછો માં. જા વાઈટ કર દો ઓલો કામ કેવાય માખણ નો ભરાઈ ગયો તો પછી બીજામાં કાઢ્યું. મેં આગળ ઇન્સ્ટાગ્રામ માં રીલ ઉતારીને મૂકી પેલા, અને મેં કીધું હાલો હવે યુટ્યુબ વાળા આપણા મિત્રોનો વારો લઈ લઈએ વાતું કરવાનું, બરોબર ને માં. તો હવે રોટલાનું શું ઢીલ છે? રોટલા હું કરી નાખું, બીજું કામ કરું, તું સાઈની કોથળી ભર લે. હા ઈ તારી વાત હાસી. લે હાલો સાઈની કોથળી ભર લાવ, પછી દૂધની કોથળી ભર લાવ ને મારી માં કરી નાખે રોટલા ને સેવ ટમેટાનું શાક. તા કાલ હાંજે મેં કર્યું એટલે ગરમ કરીને ખવડાવી દેવાનું છે બધાઈને. કરવા બરવાનું છે નહીં મિત્રો, એટલા બધા સાયકલા કરાય જ નહીં, મારું માનો ને તો પડ્યું હોય ખવડાવ દેવાય. હું સાયકલા કરીએ તો ઉપાધિ ને, પીઝા ખાવા જાવું, બર્ગર ખાવા જાવું, ડાબેલી ખાવા જાવું. વિડિયો બાબો થઈ જાય તો કાપી ખબર. અમે જઈએ છીએ વાડીએ પેલા દુકાને જાઉં, પછી ત્યાંથી મારા પપ્પાને ડ્રોપ કર્યું, પછી જાઉં અમે વાડીએ. જોઈ લ્યો ટ્રોલી બધું કમ્પ્લીટ નાણા બાણા લઈને જાય. હા જોઈ લ્યો દેવની મોરલો થઈને બેરી ગઈ. સાઈડ ભરવા જાવું હાલ. નીતિન માણસોને બરકે સાઈડ ભરવા જાવું. પેલા કૂતરાને બરકે આવું હોય ને. હાલો બધા સાઈડ ભરવા, ટેકો દેવા. ત્યાં પૂછ્યું ને તો મિત્રો ખખડી જવાના છે. હા લોહી બધું છે ને અવર જવર થઈ જાય. સવારે હીરામણ કઈ બધું જરી જવાનું છે, આખું કામ લેવાઈ જવાનું છે. માઇકમાં થોડુંક મોઢું નાખીને બોલવું પડે, નકર તમને મારો અવાજ ન સંભળાય. આપણે થોડીક ડ્રાઇવિંગ કર્યું ઓલી પર આ પૂગીને, જો કરવા દે તો નીતિ તો હું આપણે ટ્રેક્ટર આવી જાય તો પછી કઈ ઉપાધિ નહીં ને. સગડલમાં બેઠા, સગડલમાં. હાલો મિત્રો જોઈ શકો છો છોકરા ઠાઠામાં સડી ગયા બે. નીતિન આખી ડ્રાઇવિંગ ઉલાડતો જાહે, બેયને હરખાથી ખકડી જવાના છે. મારે બકાલે બેહવાનું છે, આવજો. હાલો માણસો વયા ગયા બધાય, આપણે બકાલે બેહવાનું છે. અહીં ટેસ ટાઢા સાઈ ટેસડા કરવાના આપણે, ઈ વયા ગયા. હાલો તો મારી માં આવતા રહ્યા સાર નું ટ્રેક્ટર ભરીને. જઈ લ્યો મારી માતા ટ્રેક્ટર માંથી હેઠી નથી ઉતરી. બપોરા મીએ નથી કર્યા હો, એમને ઠેલી બધું પડ્યું, મીએ કે ખાધું ને.
મને તો ભૂખ હું સૂર્ય કાકા ત્યાંથી એકાદી કોથળી લઈ આવી હતી વાંધો ન આવ્યો શેર કોથળી લેતા કે આખું કા લાલ કે આ સાલ ભરી ભરી થયું અરે જઈ લ્યો હબા વિશાળ તું ટ્રેક્ટર ભરી આવ્યો હવે ઉપાધિ જ નહીં આવા કેટલાક થાય હજી હજી 3 થાય 3 ટ્રેક્ટર હા ટાઈમ પાછો વાહ ભૂખ લાગે હાલો હાલો હા નીતિ ને સૂર્ય કાકો વાતું બાથી ધરાય તો હવે જઈએ આપણે માર પપ્પા હમું કર્યા કર છે એ કે આમાંથી ઓહો અરે 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 દુકાન બંધ કરી દીધી આગળ મારા પપ્પા આવી ગયા કઈ ખોલશું વરી હાલો ટ્રેક્ટર ગયું આગળ હવે વાહે વાહે જઈએ હું કઈ ઢોરાઈ બરાઈ જાય તો વાહે ધ્યાન રાખવા થાય ને એમ હાલો મિત્રો આપણે પીગાતા રસ્તામાં અધવા સારે તાતા વાહિલો ભર હલી ગયો તો ટ્રેક્ટર ઉભું રાખવામાં આવ્યું છે ને મારી માએ હમ ખાઈ લીધા કે હું ટ્રેક્ટર થી હેઠી જ નહીં ઉતરું મને તો ભૂખ લાગી હો મારી મને ભૂખ લાગી હતી શક્તિ આવી મેં છે થેલી માંથી એક થેપલું લઈને ખાધું તારે ખાવું તો દઉં મોટરસાયકલ માં કાઢી મારે થેપલો નથી ખાવું તો મય રોટલો ખાવો સવારે તો ખાધા હોય પણ કામ જો હવે ઇન્સ્ટાગ્રામ માં ક્યાં લાવી છે 1 મિનિટ 1 મિનિટ નો જરવાય મામા હાલ એમાં હું આવું કે મિત્રો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બતાવું તમને માખણ કાઢવાનું બાકી છે સાઈમાંથી સાઈ વધારવી એટલે કે સાઈ બનાવવી તમારી ભાષામાં શું કે સાઈ વધાર જોઈ લો આપણે ઇન્સ્ટાગ્રામ કઈ ઘટે બગડાટી બોલાવી દીધી હો જોઈ લ્યો 40 ની માથે આલામાં હાલો તો વાઈગા હાથ ને અમે ઓલી વાડિયાથી 3:30 વાગે ધીરે ધીરે પૂગ્યા ટ્રેક્ટર એક ફેરે બધું પડી જાય મત બાંધી લીધું પછી મારા પપ્પા ને હું બે વાહે રોગા ખોટી થતા હતા મોટરસાયકલમાં પછી મારી માને નીતિને કીધું તમે આવતા રહેજો કઈ એવું પ્રોબ્લેમ થાય તો ફોન કરજો મારા પપ્પા આવી ગયા પાછા તો એવી પ્રોબ્લેમ પાછી થઈ ગઈ એક ઠેકાણે ઓરી મામા પછી પાછો ફોન કર્યો હતો મારા પપ્પા ગયા ને બધું હમું નમું કર્યું તો શિયારક થઈ ગયા પછી 4 વાગે આવીને બપોર હતા ન કરવાના હોય રૂંઢા કર્યા આવીને બધાએ મારે તો અહીંયા ત્યાર ટિફિન હતું ને મેં તો ન ખાધું મને તો એ વાતનો અફસોસ નથી દેતો કે ત્યાર ટિફિન અને બધાની વાટ જોવા વાહે મેં ત્યાં ન ખાધું અહીં આવીને ખાધું વારા ફેરતું એ ખાધું પેલા મારા પપ્પાએ ખાઈ લીધું હું આનું બેન ધ્યાન રાખતી હતી મારા પપ્પા તું ધ્યાન રાખી કે આવતા હોય તો મને કહી જઈએ કે હું ઝટ ડેલો ખોલી આવી શીખી આવ્યા નહીં પછી મારા પપ્પા એને બેન અરહી મમ્મીને ટ્રેક્ટર બંધાવા ગયા મેં ખાધું પછી મારા પપ્પા ટ્રેક્ટર બંધાવા ગયા હતી મારી માં થાકી ગઈ હતી ભેગી બેઠી આવી કે હું હવે ટ્રેક્ટર માં નથી આવવાની તમારે ભેગી બેઠી આવું પછી મારી માએ ખાધું ને પછી સેલે નીતિ નતો ને એને ખાધું પછી આવીને હુઈ ગયા તા ને આખડી ઉઠ્યા ઉઠીને આખડી મેં હંજવાયું કાઢ્યું ફરિયા વાયરા સુલે બર્તન લીધા ઠામ બપોરના પડ્યા હતા તે વિસરા મારી માં નાવા ગઈ હવે મારી માએ દળનું નાખ્યું બાજરાનું થી દરાય મારી માં આવીને મને ગવાર મોરી દે હે ને હું કરી નાખી રોટલા કરીને પછી નાખી દઈ શાક ને મારા પપ્પા ત્યાં દુકાઈને વયા ગયા બપોરે જ ખાઈ પીને અને ટ્રેક્ટર નું હમું નમું કરવીને નીતિન બેઠો ભીહું દોવા એવું બધું કામકાજ છે ને મેં કીધું હાલો બપોર પછી આપણે જયારે કઈ વાતચીત કરી જ નથી મિત્રો આવી રહી થોડુંક આપણે કહી દઈએ કે હું થયું તું બધું બાકી તો આખરી હવે વિડીયો અપલોડ કરવાનો ટાઈમિંગ થઈ ગયો તો વિડીયો અપલોડ કરી દે એટલે બધા જોઈ લઈએ આપણો કાલનો વિડીયો ને આપણો વિડીયો હવે આજનો પૂરો થાય જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય